પતિ નોકરી કરે અને પત્ની પણ એટલી જ સુંદર દેખાવડી. નાની એવી નોકરી કરે ને બેયનો એ માંડ કરીને પોતાનો પરિવાર ચાલે છે. સવારમાં ટિફિન લઈને નોકરીએ જાય અને સાંજે આવ્યા પછી બંને જણાઓ પોતાના રૂમની અંદર બેસીને એ એકબીજાઓ વાતો કરતા હોય, સાથે પ્રેમની વાતો, ખુશખુશાલ જિંદગી જીવે છે. એમાં એક વખતના સમયે પતિ નોકરીએથી આવે છે, પાણીનો પ્યાલો આપ્યો છે, ચાનો કપ આપીને બંને જણા જ્યારે લિવિંગ રૂમમાં બેઠા છે આગળ, બે જણા વાતો કરે છે. વાતોમાં બરાબર પત્નીએ કહ્યું, સાંભળ્યું, હું તમને શું કહેતી હતી ખબર છે? આપણા લગ્નને કેટલા વર્ષો થઈ ગયા? અરે હા, આટલા વર્ષો વીતી ગયા આપણા લગ્નને. આપણા બેની જોડી કેટલી સરસ જામે છે. તારી વાત સાચી છે. એક વાત કહું તમને, ભગવાને મને આટલું સૌંદર્ય આપ્યું છે, સૌંદર્યની સાથે સાથે આ સૌંદર્યના અભિવૃદ્ધિ કરે એવા મને માથાના વાળ આપ્યા છે, પણ તમને કોઈ દી એમ ન થયું કે હું સારું બક્કલ મારી ઘરવાળીને લઈ દઉં? બે જણા બે વાતો કરે છે, તમને કોઈ દિવસ એમ ન થયું સારી એક મોંઘી પિન લઈ દઉં માથામાં નાખવાની? પતિ કહે છે, અરે તારી વાત સાચી છે, પણ પગાર એટલો ઓછો છે કે આપણા બેવનું પરિવાર માંડ ચાલે છે. તને ખબર છે, હમણાં તો એટલી બધી મારે હાથમાં તાણ આવી છે કે તને ખબર હોય તો પેલી મારી મને મનગમતી એક ઘડિયાળ, હા, અરે એનો પટ્ટો તૂટી ગયો છે, પણ એ પટ્ટો નખાવવા માટેના બેલ્ટ નખાવવાના પૈસા નથી ને હમણાં, તો હું ઘડિયાળ પણ નથી પહેરતો, પણ હું તને લઈ દઈશ ક્યારેક. એટલે પત્ની હસીને કહ્યું, અરે પણ આમાં આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા? હું તો ખાલી તમને વાત કરું છું, તમારો પ્રેમ છે બધું આવી ગયું મારા માટે. પરિવારનો સમય ચાલે છે. એમાં એક સવારે નોકરીએ ગયો એક પુરુષ સાંજે જ્યારે નોકરીએથી આવે છે ને પોતાની એ ઓફિસ છોડીને રસ્તામાં ચાલ્યો આવે, રસ્તામાં એક ઘડિયાળની દુકાન જોવે છે. એ ઘડિયાળની દુકાને જાય છે, પોતાની બેગમાંથી તૂટેલા એ બેલ્ટ વાળી ઘડિયાળ કાઢી અને કાઉન્ટર પર રાખે છે. એટલે દુકાન માલિક એમ કહે છે કે સાહેબ, આમાં બેલ્ટ સસ્તો નાખું કે મોંઘો નાખું? એટલે યુવાને પુરુષ એટલું કહ્યું કે શેઠ, મારે બેલ્ટ નથી નાખવું, તો મારે આ ઘડિયાળ વેચી દેવી છે, મારે આ ઘડિયાળ વેચવી છે, કેટલા પૈસા આવશે? એટલે દુકાન માલિકે ઘડિયાળને જોઈ અને એને તપાસ કરીને કીધું કે ભાઈ, તારા આટલા પૈસા આવશે ના? કઈ વાંધો નહીં, આપી દો ને મને. કારણ કે પોતાની પાસે પટ્ટો નખાવા માટેના પૈસા નહોતા. ઘડિયાળ વેચી પૈસા લઈને નીકળી જાય છે. ઘરે જાય છે, માર્ગમાં બરાબર એક નોવેલ્ટી સ્ટોર દેખાયો અને ત્યાં એ દુકાનમાં જઈ અને પોતાની પત્ની માટે અતિશય આનંદમાં એક સુંદર મજાની માથાની પિન લીધી છે, મોંઘી પિન લીધી. જે ઘડિયાળ પોતાને અતિશય ગમતી હતી એ ઘડિયાળ વેચી એના પૈસામાંથી પોતાની પત્નીને રાજી કરવા માટે પોતે માથાના નાખવાની પિન લઈને જાય છે. હરખાતો મારી પત્ની રાજી થઈ જશે. ઘરે જાય છે, સાંજનો સમય થયો, દરવાજામાં નોક લાગ્યો એટલે પત્ની ઓળખી ગઈ કે અમારા ઘરવાળા આવી ગયા. એકદમ હરખાતી પોતે પણ જાય છે, દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે જ પતિની આંખો ફાટી ગઈ. એ આટલું બોલીને પતિનું મોઢું પણ ખુલ્લું રહી ગયું, આંખ પણ ચોટી ગઈ. એક ડગલું આગળ ન ભરી શક્યો. એક ક્ષણના વિરામ પછી પત્ની બોલી છે, શું જોવો છો મારી સામે? ઘરમાં આવો. આ શું કર્યું તે? કેમ? હું તારા માટે માથાની આ પિન લઈને આવ્યો છું. તો કહે છે, તમારો પગાર ઓછો હતો, તમને મનગમતી ઘડિયાળ માટે તમને એ પટ્ટો તૂટી ગયો તો તમે એને બેલ્ટ નાખી નહોતા શકતા, અને એ ઘડિયાળ તમે બેગમાં લઈને જતા હતા. એટલે મને વિચાર આવ્યો કે મારા વાળ તો કાલ સવારે મોટા થઈ જશે પાછા. મેં મારા માથાના વાળ કાપી વેચીને તમારા માટે ઘડિયાળનું બેલ્ટ લઈ આવી છું. પ્રેમમાં વાલા ભક્તો કેટલું મળે છે ને,
એ મહત્વ નથી હોતું. પ્રેમમાં તમે કેટલું આપી શકો છો એ મહત્વનું હોય છે. પતિએ પોતાના મનગમતી ઘડિયાળ વેચીને આવે છે અને પત્ની પોતાના પતિ માટે થઈને પોતાના માથાના વાળ કાપીને વેચી અને પોતાના પતિ માટે ઘડિયાળનો બેલ્ટ લઈ આવે છે.